આજે કટ્ટરપંથી ઇસ્લામિક નેટવર્ક સમગ્ર વિશ્વ માટે ખતરો બની ગયું છે અને તેનું સૌથી મોટું લોન્ચ પેડ પાકિસ્તાન છે. 7 જાન્યુઆરી 2015ના રોજ બે આતંકવાદી ભાઈઓ સઈદ કુવાચી અને શેરીફ કુવાચીએ પેરિસમાં ચાર્લી હેબ્ડો ઓફિસ પર AK-47 થી ગોળીબાર કર્યો, જેમાં 12 નિર્દોષ લોકો માર્યા ગયા. આ હુમલાનું કારણ પ્રોફેટ મુહમ્મદને દર્શાવતા વિવાદાસ્પદ કાર્ટૂન હતા, જેને ધર્મના અપમાનનો બદલો લેબલ આપવામાં આવ્યું હતું. પછી પ્રશ્ન એ થાય છે કે શું ધર્મ ખરેખર હત્યા શીખવે છે કે પછી ધર્મના નામે રાજકારણ અને કટ્ટરતા શીખવવામાં આવે છે. 25 સપ્ટેમ્બર 2020ના રોજ બીજો હુમલો થાય છે, પરંતુ આ વખતે પદ્ધતિ બદલાઈ ગઈ હતી, જેમાં બોમ્બ નહીં પરંતુ બ્રેન વોશ હતું. આ તે સમય હતો જ્યારે ફ્રાન્સમાં ચર્ચા ચાલતી હતી સ્વતંત્રતા વિરુદ્ધ કટ્ટરતા વિશે. ચાર્લી હેબ્ડો ફરી એકવાર જૂના કાર્ટૂન ફરીથી છાપે છે, પરંતુ પાકિસ્તાનમાં બેઠેલા કટ્ટરપંથી પ્રચારકો ફ્રાન્સમાં આ ચર્ચાને નફરતમાં ફેરવી દે છે. સોશિયલ મીડિયા પર ભડકાઉ વિડીયો, ધાર્મિક ઉશ્કેરણી અને ખુલ્લી નફરત ફેલાવવામાં આવે છે. પાકિસ્તાનના પંજાબનો એક યુવાન ઝહીર હસન મહમૂદ પાકિસ્તાનના આ ઝેરીલા ડિજિટલ ટેરર મોડેલનો ભોગ બને છે. તે 2018માં ગેરકાયદેસર રીતે ફ્રાન્સ પહોંચે છે. પિઝા ડિલિવરી કરતા ઝહીરનું મન પાકિસ્તાન સ્થિત એક કટ્ટરપંથી નેટવર્કના નિયંત્રણમાં હતું. તેને દરરોજ કહેવામાં આવી રહ્યું હતું કે 2015નો હુમલો અધૂરો હતો અને તેને પૂર્ણ કરવો એ તારી ધાર્મિક ફરજ છે. 25 સપ્ટેમ્બર 2020 રૂ નિકોલસ એપર્ટ, એ જ શેરી જ્યાં 2015માં લોહી વહેવડાવવામાં આવ્યું હતું. ઝહીર છરી લઈને આવે છે, પરંતુ તેને ખબર નહોતી કે ચાર્લી હેબ્ડોનું કાર્યાલય ત્યાંથી ખસેડવામાં આવ્યું છે. છતાં તે બે નિર્દોષ લોકો પર હુમલો કરે છે. ત્યારબાદ ઝહીરની ફ્રેન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને જ્યારે આ સમાચાર પાકિસ્તાનમાં તેના પિતા અરશદ મહમૂદ સુધી પહોંચે છે, ત્યારે તે ખુલ્લેઆમ કહે છે કે મારા દીકરાએ તેના ધર્મનો બદલો લીધો છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે પાકિસ્તાન સાથે જોડાયેલા વધુ 4 વ્યક્તિઓને સતત ઉશ્કેરવામાં આવી રહ્યા હતા. આ કોઈ એકલો હુમલો નહોતો, તે પાકિસ્તાનમાંથી નિકાસ કરાયેલી વિચારધારા હતી જે દુનિયાએ પહેલા પણ જોઈ છે. કાશ્મીર, અફઘાનિસ્તાન અને યુરોપમાં પાકિસ્તાનના આતંકવાદને રોકવાની જવાબદારી હવે ફક્ત એક દેશની નહીં પણ સમગ્ર વિશ્વની છે.